ગોધમા ડુંગરવાળી માં ભગવતી ગાંડી જયારે ગાત્રાડ આવ્યા હોય, પણ સાહેબ એક દિવસ દેવનો રાજા ઇન્દ્ર પોતાની દેવ સભા ભરીને બેઠો છે. એક બાજુ 52 વીર બેઠા છે, એક બાજુ 64 જોગણીઓ બેઠી છે, એક બાજુ 9 લાખ લોબડિયાળીઓ ભગવતી ભાલાવાળીઓ બેઠ્યું છે. અને આવા દેવ સભાની માલિપા જમિયલ શાહ દાતાર ઉભા થઈ અને ઇન્દ્ર મહારાજ ને એટલું કીધું કે ઇન્દ્ર મહારાજ સાંભળો બાપ, આ જેટલી દેવ દેવીઓ દેવસ્થાન બેઠા ને મારી જેવડું કોઈને સિંહાસન નથી. કારણ કે ગરવા ગઢગિરનારની માથે હું બેઠો છું. ત્યારે જમિયલ શાહ દાતાર આટલું મહર કરીને એક વેણ કાઢ્યું. ભગવતીઓ બેઠી હતી એની માલિપાથી મારી ગોજમાં ડુંગર વાળી ગાંડી ગાત્રાડ ઉભી થઈ. દાતાર, તને તારા જુનાગઢ નો પાવર છે કે હા? તો લઈ લે ઇન્દ્ર મહારાજના ઘરેથી સતના ત્રાજવા. એક સાબડાની માલિપા તારો ગિરનાર મેકી દે ને એક સાબડાની માલિપા હું મારો નાનો એવો તલ જેવડો ગોથમો મેકી દઉં. અને પછી ઇન્દ્ર મહારાજ સતના ત્રાજવાને ઊંચું કરે. જો તારા ગિરનાર ને એક તલવાર વધવા દઉં ઘટવા દઉં તો હું ગાંડી ગાતા. રણજીતભાઈ યાદવભાઈ ચૌહાણ 101 થી મારી મોમાઈ બધા મારી મોમાઈ જાડો. હા ગાંડી આમાં વીરાભાઈ ભવાનભાઈ ચૌહાણ 501 થી મારી મોમાઈ વધામાં મોમાઈ જાજો આવે બાપ. મારી ગાંડી જેદી ઉતર્યા અરે જેદી મૂળું રોતો મારી ઓખાના ચોકમાં. પણ સાહેબ ઈ મારી જોગમાયા માં ભગવતી ગાંડી ગોધમા ડુંગર વાળી એક દી ઓખા બંદર ની માથે મારી ભગવતી ગાંડી ઉતરી હો. અને એ સમયની માલવા ઓખાની માલવા મૂળું માણેક નું જેને રાજ કહેવાય. દિલ્હીના કલંદર બાદશાહ નું ફરમાન આવી ગયું છે કે મૂળું ને માલમ થાય કે ઓખા બંદર ખાલી કરીને નીકળી જાવ ત્યાંથી, નહીતર ઓખાની માથે તોપોના મોરસા મંડાય છે. અને સાહેબ ગમે એવો મોરલો હોય તો પીછાથી રળિયામણો લાગે. તેથી હાથની માલપા ભાલો રહી ગયો છે
અને ઓખાના ચોકની માલમાં રાતના 1 વાગે ઉભો ઉભો મૂળું દરબાર રોવે છે બાપ. અને તેથી મારી જોગમાયા, મારી ગોઠમાં ડુંગરવાળી ગાંડી ગાતરાળ આ આકાશ માર્ગે ઓખા મંડળની માથે નીકળી અને ઓખાના ચોકની માલમાં મૂળુને રોતો જોઈ અને મારી ભગવતી ઉતરી. હો ક્યાં જાય? ઓખાનો ધણી મૂળું જ્યાં ઉભો તો રોતો તો ત્યાં જઈ 80 વર્ષના ડોશીના રૂપે મૂળુના ખંભાની માથે આમ હાથ મૂક્યો. મૂળું શું કામ રોવેશ બાપ? મૂળુને ખબર નથી કે માં છે. હાથની માલમાં ભાલાનો ટેકો રહી ગયો છે અને મૂળોએ આમ જોયું 80 વર્ષની ડોશી માથે ત્રાંબા જેવા સફેદ વાળ. મારી રોવું નહીં તો શું કરવું? હે માં, કાલનો દિવસ ઉગશે ને મારા ઓખાની માથે તોપુના મોરસા મંડાય છે. મારી ક્યાં જાઉં? મારી રહી તો બધી મરી જાય છે. અને સાહેબ તેદી મારી ગાંડી એટલું બોલી કે મૂળું તારી પાસે સૈન્ય કેટલું છે? કે મારી પાસે તો ચકલાના માળા જેવડું સૈન્ય છે અને દિલ્હીના બાદશાહની સામે હું ન જીતી શકું. અને તેથી ડોશીના રૂપને મટાડીને મૂળ રૂપની માલિપા મારી ગાંડી આમ પ્રગટ થઈને એટલું કીધું કે મૂળું જવાબ. રાતના 1 વાગ્યો છે ને 2 વાગે ત્યાં 12 વટે સડી જા અને ભાલાને મૂછો કહે ને તારા ભાલાની માથે જો હું ગાંડી બેહી જાઉં ને તો એમ માનજે હું ગોધમાની ગાંડી તને મળી હતી. પણ મારી દિલ્હીના બાદશાહની ફોજની સામે નહીં જીતી શકું. તેથી મારી ગાંડીએ એટલું કીધું કે સાંભળ મૂળું, તારા ભાલાની માથે બેહી જાઓ, જય ભવાનીનો નાદ કરીને દિલ્હીના બાદશાહની સામે સડાઈ કર. કાળા માથાના માનવી જેમ શેરડીનું રાડું સિસોડામાં નાખે ને પીલાઈ જાય એમ જો દિલ્હીની ફોજને પીલી ન નાખો તો કોઈ